ઓકે, તો આપણે વાત કરીએ છીએ 11 સાયન્સ બાયોલોજીની અંદર યુનિટ 3 ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. ઓકે, અર્ધીકરણના બાબતે કયું વિધાન ખોટું છે? 4 ઓપ્શન આપેલા છે. આમાંથી એક વસ્તુ એવી છે કે જે અર્ધીકરણની અંદર એ ઓપ્શન તમે ખોટો કહેશો એને. પેલું એવું આપેલું છે ડીએનએ નું રેપ્લિકેશન અર્ધીકરણ 2 ના તબક્કામાં થાય. ડીએનએ રેપ્લિકેશન એટલે સ્વયંજનન. ડીએનએ સ્વયંજનન આંતરાવસ્થાના એસ તબક્કા સિવાય બીજે ક્યાંય ન થાય. અર્ધીકરણ 1 હોય, અર્ધીકરણ 2 હોય, સંભાજન હોય. એટલે જો કે પેલા જ વિધાનની અંદર આપણને શું દેખાય છે? ભૂલ. અર્ધીકરણ 1 વખતે સમજાત રંગસૂત્રની જોડ બનવી, પુનઃ સંયોજન, તો આવું જોવા મળે છે. અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય કોષ બને એ વાત સાચી છે. અર્ધીકરણ 1 અને 2 એમ 2 તબક્કામાં થાય છે. તો બાકી બધા ઓપ્શન અર્ધીકરણને લગતા સાચા છે. પેલા ઓપ્શનમાં ભૂલ છે. અર્ધીકરણની અંદર કઈ સ્વયંજનન થતું નથી. સંભાજનના અનુસંધાનમાં ખોટું. સંભાજનને લગતા 4 વિધાન આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે. એમાંથી એક ઓપ્શન સંભાજનની અંદર નહીં થતો હોય. પેલું એવું કહે છે ત્રાક તંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય. અંત્યાવસ્થામાં રંગસૂત્રોનું વિસ્તરણ થઈ જાય એટલે રંગસૂત્ર દ્રવ્ય બની જશે. આવું ભાજનોત્તર અવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. ભાજના અવસ્થામાં બધા રંગસૂત્ર મધ્ય વિસ્તારમાં ગોઠવાય છે. 4 ઓપ્શન તમને આપેલા છે, સંભાજનને લગતા છે. એક ઓપ્શનમાં ભૂલ છે, એ તમારે ગોતવાનું છે. ચાલો ફટાફટ આન્સર આપો. કયા ઓપ્શનમાં ભૂલ દેખાય છે? સંભાજનને લગતા વિધાનો આપેલા છે. ઓકે, અંત્યાવસ્થામાં રંગસૂત્રનું વિસ્તરણ થાય એ વાત સાચી છે. જેણે મને બીજામાં બીજો આન્સર કીધો, બીજું તો સાચું જ છે. આપણે ખોટું ગોતવાનું છે. પેલામાં અહીંયા ભૂલ દેખાય છે, સેન્ટ્રોમિયર નો આવે. કોની સાથે જોડાય? દ્વિધ્રુવીય ત્રાક સેન્ટ્રોમિયરની પાર્શ્વ બાજુએ કાઇનેટોકોર સાથે જોડાશે. સેન્ટ્રોમિયર સાથે નહીં. ત્રાક તંતુઓ ક્યાં જોડાય? કાઇનેટોકોર સાથે. બાકીના બધા ઓપ્શન એક્ઝેક્ટ સાચા છે, એકેમાં ભૂલ નથી. કયું કોષના સંભાજન દરમિયાન ક્યારેય બનતું નથી? એટલે ફરીથી તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક વસ્તુ એવી છે જે સંભાજનને લગતી નથી. સેન્ટ્રિયોલ એટલે તારા કેન્દ્ર છે. સેન્ટ્રિયોલ એટલે ગુજરાતીમાં શું થાય? તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ ઉપર સ્થળાંતરણ થાય. બીજું, સંભાજનની અંદર કઈ સમજાત રંગસૂત્રની આવી રીતે જોડીઓ બનશે. સમજાત રંગસૂત્રની જોડી હંમેશા અર્ધીકરણમાં જ બને છે, એ અર્ધીકરણ 1 માં. એટલે બીજો જે ઓપ્શન છે એ સંભાજનમાં ક્યારેય નહીં બને. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્ર પર પુનઃ સંયોજિત ગંઠિકા એનું દ્રશ્યમાન બનવું એ કોની લાક્ષણિકતા છે? જો આવી લાઈન કોને લગતી વળગતી છે ભાઈ? પેક્ટિન, પેકિટિન. એની અંદર આવું થાય ને, પુનઃ સંયોજિત ગંઠિકાનું દ્રશ્યમાન થવું એ પેકેટિન તબક્કાની શું કહેવાય? લાક્ષણિકતા. પણ પેકેટિન તો ઓપ્શન આપમાં આપેલો નથી. પણ આ જ્યાં પુનઃ સંયોજિત ગંઠિકા બની છે ત્યાં શું થવાનું છે? વ્યતિકરણ થવાનું છે. શું થવાનું છે? વ્યતિકરણ. એટલે ઇનડાયરેક્ટલી તમને ઓપ્શન આપેલો, સીધો ઓપ્શન પેકેટિન નથી આપેલો, પણ જ્યાં પુનઃ સંયોજિત ગંઠિકાનું દ્રશ્યમાન થાય ત્યાં શું થવાનું છે? વ્યતિકરણ. નીચેનામાંથી અર્ધીકરણની પૂર્વાવસ્થાના કયા તબક્કાનું ખાસ લક્ષણ છે કે જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે? એટલે એક લાઈન આવી લખેલી છે, સ્વસ્તિક ચોકડી તો પેલા બને છે શેમાં? ડિપ્લોટીનમાં. સ્વસ્તિક ચોકડી ક્યાં દેખાય છે? ડિપ્લોટીનમાં. હવે એના પછી બાકી શું વધ્યું? ડાયકાઇનેસિસ. તો એની અંદર સ્વસ્તિક ચોકડીના સ્થાનેથી પણ હવે સમજાત રંગસૂત્ર શું થાય છે? દૂર થઈ જાય છે. એટલે ડાયકાઇનેસિસ આની અંદર આપણે ઓપ્શન ટીક કરી શકીએ. શરૂઆતમાં મોસ્ટ ઓફ બધા પીવાયક્યુ છે. ફળમાખીના દરેક કોષમાં, અને કોષ પાસો કેવો છે? દ્વિકીય કોષ. એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી કીધી? 8. સંભાજનના અંતરાવસ્થામાં જીવન તબક્કામાં રંગસૂત્રની સંખ્યા 8 હોય તો એસ તબક્કા પછી કેટલા થઈ જશે રંગસૂત્રની સંખ્યા? શું કીધું તું કે ભાઈ આપણે ખાલી ડીએનએ ની માત્રા બમણી થાય છે, રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. એટલે સંખ્યા કેટલી કેટલી રહેશે? 8 જ રહેશે. એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. તારા કેન્દ્ર કયા તબક્કામાં દ્વિગુણન પામે છે? તારા કેન્દ્ર બેવડાય છે એવું કેમાં લખેલું છે?
ડીએનએ નું સ્વયં જનની કેમાં લખેલું છે? એસ તબક્કામાં. તારા કેન્દ્ર બેવડાય છે, તારા કેન્દ્રનું દ્વિગુણન એ પણ કેમાં લખેલું છે? એસ તબક્કામાં લખેલું છે. સિનોપ્ટિમિનલ સંકુલનું વિસર્જન, એટલે આવી પેલી લાઈન કેની અંદર લખેલી? સિનોપ્ટિમિનલ સંકુલનું વિઘટન થાય છે, વિસર્જન થાય છે, સમજાત રંગસૂત્ર દૂર ખસવાના શરૂ થાય છે, પણ જ્યાં વ્યતિકરણ થયું છે એ સ્થાનેથી દૂર થતા નથી. એટલે અહીંયા તમને એક આકારની રચના જોવા મળે છે. આવી બધી લાઈન કેમાં લખેલી છે? ડિપ્લોટીનમાં. કેમાં લખેલી છે આ લાઈન? ડિપ્લોટીનમાં. ત્યાર પછી કેટલાક વિભાજન પામતા કોષો કોષ ચક્રમાંથી નીકળી જાય છે અને અચક્રીય અવસ્થા, નિષ્ક્રિય અવસ્થા, G0 અવસ્થા કહેવાય છે, એની અંદર દાખલ થાય. આવું કોના અંતે થાય છે? કઈ અવસ્થાના અંતે કોષ બહાર નીકળીને G0 માં જતો રહે? નિષ્ક્રિય અવસ્થામાં. આવું લખેલું છે જીવન અવસ્થા બાદ. શું વાક્ય છે? જીવન અવસ્થા બાદ. એટલે જીવનમાંથી કોષ બહાર નીકળી જાય છે અને કેમાં પ્રવેશ કરી જાય છે? G0 માં. એટલે G0 માં કોના અંતે દાખલ થાય છે એવું તમને આ પ્રશ્ન પૂછે છે. એટલે આવું જીવનના અંતે શું થવાનું? G0 માં કોષ દાખલ થઈ જશે. કોષ ચક્રના વિવિધ તબક્કાઓની સાચી ગોઠવણી, આવું સિમ્પલ નીટમાં પૂછાયેલું છે. સૌથી પહેલા શું આવે? G1 આવે, પછી S આવે, પછી G2 આવે અને પછી કયો તબક્કો થાય? M તબક્કો. તો એવું કેમાં દેખાય છે? ઓપ્શન નંબર 4 આવશે ને, G1, S, G2 અને M. જો કોષમાં શરૂઆતમાં ડીએનએ નું પ્રમાણ 2C હોય તો કોષ ચક્રના કયા તબક્કામાં એ 4C થઈ જાય? તો ડીએનએ નું સ્વયંજનન જે તબક્કામાં થાય, ડીએનએ નું સંશ્લેષણ કયા તબક્કામાં થાય? એસ તબક્કામાં. તો એમાં ડીએનએ ની માત્રા કેવી થઈ જશે? બમણી. કોષ ચક્રના એસ તબક્કામાં શું થાય છે? દરેક કોષમાં ડીએનએ નું પ્રમાણ બમણું થાય છે. પેલું તેવું કીધું, 2C માંથી 4C થઈ જાય. દરેક કોષમાં ડીએનએ નું પ્રમાણ સમાન રહેશે એસ તબક્કામાં. એટલું રહે. રંગસૂત્રની સંખ્યા વધે છે એવું કહે છે. અને દરેક કોષમાં ડીએનએ નું પ્રમાણ અડધું બને છે. કયો ઓપ્શન લાગુ પડશે? ખાલી પહેલો ઓપ્શન. ખાલી ડીએનએ ની માત્રા બમણી થાય છે, રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. અને ડીએનએ નું પ્રમાણ આટલું નથી રહેતું ને અડધું નથી થતું. કેવું થાય છે? ડબલ થઈ જાય છે. એટલે પહેલો ઓપ્શન આપણે એસ તબક્કાને લગતો ટીક કરી શકીએ. જો તમને ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે, એટલે મૂળની ટોચ ડુંગળીની, અને કહેવામાં આવે કે ભાઈ એ ડુંગળીની અંદર રંગસૂત્રની સંખ્યાની ગણતરી કરો, તો તમે કઈ અવસ્થામાંથી પસંદ કરશો? કઈ અવસ્થામાં એવું લખેલું છે કે ભાઈ આ અવસ્થામાં રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ પૂરું થઈ ગયું હોય? એટલે તમે રંગસૂત્રનો અભ્યાસ, એની સંખ્યા, એની ગણતરી, જે કાંઈ રંગસૂત્રને લગતો અભ્યાસ આપણે કોષ વિભાજનની કઈ અવસ્થામાં કરી શકીએ? ભાજના અવસ્થામાં. આવું ગણતરી વાળું કેમાં લખેલું છે? ભાજના અવસ્થાની અંદર. ઉચ્ચ સજીવોમાં જનનિક પુનઃસંયોજનમાં પરિણમતું વ્યતિકરણ ખાલી જગ્યાની વચ્ચે થાય છે. વ્યતિકરણ કોની વચ્ચે થાય? આ દ્વિસૂત્રીનો મતલબ થાય સમજાત રંગસૂત્રની જોડી. હવે સમજાત રંગસૂત્રની જોડીમાં આ બંને રંગસૂત્રિકા વ્યતિકરણ કરે છે કે આ બંને કરે છે? આ બંને કેવી કહેવાય? એક જ સમજાત રંગસૂત્રની આ બાળ રંગસૂત્રિકા કોના વચ્ચે થાય છે? નોન સિસ્ટર એટલે બિન દોહિત્રી રંગસૂત્રિકા વચ્ચે શું થાય? પુનઃ સંયોજન થાય. થોડાક ટ્રાન્સલેટ મિસ્ટેક છે, નોન સિસ્ટર ને એવું બધું લખેલું છે. એટલે અસલમાં અહીંયા એક્ઝેક્ટ ગુજરાતી શું થાય? સમજાત રંગસૂત્રની બિન દોહિત્રી રંગસૂત્રિકા, એવું થાય ને. એની વચ્ચે શું થાય છે? પુનઃ સંયોજન થાય છે. કોષ વિભાજન દરમિયાન ત્રાકતંતુઓ રંગસૂત્રની સાથે જે સ્થાને જોડાય છે એને આપણે શું કહીએ છીએ ભાઈ? આખા ચેપ્ટરમાં ઘણી જગ્યાએ લાઈન આવી હશે ને. જેટલી પણ જગ્યાએ ભાજના અવસ્થા આવી હશે એ જગ્યાએ લાઈન આવી હશે કે ભાઈ ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયરની પાછળ બાજુ આવેલ કાઇનેટોકોર સાથે જોડાય છે. પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકા વચ્ચે જનનિક દ્રવ્યની ફેરબદલી થાય. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વ્યતિકરણ. જનીનોની અદલા બદલી, ડીએનએ ની અદલા બદલી, એને આપણે શું કહીએ છીએ? વ્યતિકરણ. જ્યાં પુનઃ સંયોજિત ગંઠિકાનું નિર્માણ થાય છે, આ પ્રક્રિયા પૂર્વાવસ્થા 1 ના પેકેટિનની અંદર થવાનું છે. અર્ધીકરણ ઉદ્વિકાસ માટે મહત્વનું છે, કારણ કે તેના પરિણામે જનનિક રીતે બાળકોષો સમાન રહેશે. અર્ધીકરણથી જે નવા કોષો બને એના જનીનો એવા ને એવા રહેશે જે પિતૃકોષમાં હોય એવા. 4 બાળકોષો સર્જાય છે, અંડકોષ, શુક્રકોષ સર્જાય છે. આ જનનિક દ્રવ્યમાં ફેરફાર થાય છે
જનીનમાં ફેરફાર થાય છે એની પાછળનું કારણ કયું છે? પુનઃસંયોજન. અને આ પુનઃસંયોજનના કારણે જ અર્ધીકરણ દ્વારા બનેલા પ્રજનન કોષથી નવી સંતતિ બનશે તો એમાં પેઢી દર પેઢી ભિન્નતા આવશે. કારણ કે આ વ્યતિકરણના કારણે, પુનઃસંયોજનના કારણે થોડો ઘણો જનીનોમાં શું થઈ જાય? ફેરફાર, ડીએનએ ફેરફાર વાળું થઈ જાય. રંગસૂત્રની સંખ્યા, કદ, આકાર અવલોકિત કરવાની સૌથી સારી અવસ્થા. રંગસૂત્રની સંખ્યા, કદ, આકાર એટલે રંગસૂત્રને લગતો અભ્યાસ. આગળ એક પીવાય આવી ગયો ને, આવો શું ટીક કરી શકો? ભાજના અવસ્થા. તમને આવી આકૃતિ આપેલી છે, એક જ કોષમાં તમને કેટલા કોષ કેન્દ્ર દેખાય છે? 2 કોષ કેન્દ્ર. અને આ ભાજના અવસ્થા, અંતિમ પૂર્વાવસ્થા, આંતરાવસ્થા, તમને 2 કોષ કેન્દ્ર કઈ અવસ્થામાં દેખાશે? અંત્યાવસ્થાની અંદર. કોષ ચક્રની એમ અવસ્થામાં ખાલી જગ્યા અવસ્થાઓનો સમાવેશ થાય છે. એમની અંદર શું આવશે? કોષ ચક્રમાં આંતરાવસ્થામાં તો જીવન એસ જેટલું આવે ને આંતરામાં. આ તો કોનું કહે છે? એમ ની અંદર. તેની અંદર આવશે પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. સૂત્રયુગ્મન સંકુલ એટલે સિનપ્ટિમિનલ સંકુલ સૌપ્રથમ કેમાં દેખાય છે? આવી લાઈન કેમાં આવે છે? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ, આવું કેમાં આવે છે? આનું નિર્માણ કેમાં થાય? ઝાયગોટીનમાં. એમાં લખેલું છે ને, સમજાત રંગસૂત્રની જોડીઓ બને ને એવું. પ્રાણી કોષમાં એસ અવસ્થા દરમિયાન ડીએનએ નું સ્વયંજનન કેમાં થાય? અને તારા કેન્દ્ર કેમાં બેવડાય છે? હવે સમજો કે એસ તબક્કાની અંદર જે કોષ ગયો એની અંદર ડીએનએ કેમાં છે? એના કોષ કેન્દ્રની અંદર. તો સ્વયંજનન ક્યાં થશે? કોષ કેન્દ્રમાં થાય. એટલે પેલામાં શું આવશે? કોષ કેન્દ્ર. અને તારા કેન્દ્ર ક્યાં આવેલા છે? કોષરસમાં. તો ત્યાં એ બેવડાશે. એટલે પેલા ખાલી જગ્યામાં શું આવશે? કોષ કેન્દ્ર. અને બીજી ખાલી જગ્યામાં શું આવશે? કોષરસ. જ્યાં જે આવેલું હોય ત્યાં એનું સ્વયંજનન થવાનું છે. શા માટે ભાજના અવસ્થામાં રંગસૂત્ર કોષરસમાં વિસ્તરણ પામે છે? પૂર્વાવસ્થાની અંદર હજી રંગસૂત્ર કેમાં હતા? કોષ કેન્દ્રની અંદર. પણ ભાજના અવસ્થા આવશે એટલે ધીમે ધીમે રંગસૂત્ર કોષરસમાં ફેલાવાના શરૂ થાય. તો એવું તો પૂર્વાવસ્થાના અંતે શું કર્યું આપણે? અત્યાર સુધી કોષ કેન્દ્ર હતું, કોષ કેન્દ્ર પટલ હતું ને, બાઉન્ડ્રી હતી ફરતી. પણ એ કોષ કેન્દ્ર પટલ હવે કેવું થઈ જાય છે? અદ્રશ્ય થાય. એના કારણે ધીમે ધીમે રંગસૂત્ર કોષના કોષરસમાં શું થાય છે? ફેલાય છે. તો એનું કારણ છે. તમને આવી એક આકૃતિ આપેલી છે, એને લગતા 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી 3 સાચા છે. સિવાય કે લખેલું છે ને, તો આકૃતિ કોની છે? પેલા તો રંગસૂત્ર કોષની મધ્યમાં કેટલી હરોળમાં દેખાય છે? કેટલી હરોળ દેખાય છે? એક જ હરોળ દેખાય ને રંગસૂત્રની, કે જોડીમાં ગોઠવાયેલા છે? એક જ હરોળમાં ગોઠવાયેલા છે. એનો મતલબ કે આ સંભાજનની શું કહેવાશે? ભાજના અવસ્થા કહેવાશે. તારા કેન્દ્રમાંથી નીકળતી દ્વિધ્રુવીય ત્રાક એક એક રંગસૂત્ર સાથે સામસામેથી જોડાયેલી છે ને? એટલે ભાજના અવસ્થાની આકૃતિ છે. રંગસૂત્રના કાઇનેટોકોર સાથે ત્રાક તંતુ જોડાય છે તો એ આપણને દેખાય છે. રંગસૂત્ર ઝાડની ફરતે એટલે રંગસૂત્ર દ્રવ્ય એની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ એવું દેખાય છે આમાં. તો આ સિવાય કે થઈ ગયું. રંગસૂત્રની ગોઠવણ વિષવવૃત્ત ઉપર થાય છે, તલ ઉપર ગોઠવણ. રંગસૂત્રનો બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અભ્યાસ થઈ શકે કારણ કે કઈ અવસ્થા છે? ભાજના અવસ્થા. તો કયો ઓપ્શન સિવાય કેમાં આવશે? બીજા ઓપ્શન સિવાયના બાકી બધા ઓપ્શન આ આકૃતિને લાગુ પડે છે. અર્ધીકરણનો લાંબામાં લાંબો તબક્કો. અર્ધીકરણનો લાંબામાં લાંબો તબક્કો કોને કહેવાનો છે? પૂર્વાવસ્થા 1 ને. સમવિભાજન માટે સાચું વિધાન. સંભાજન માટે સાચું. સંભાજન માટે સાચું કયું છે આમાંથી? ચાલો ફટાફટ. જો પેલું એવું કહે છે અંત્યાવસ્થામાં એકલ સૂત્ર વિરુદ્ધ ધ્રુવ પર ખસે છે, આવું ભાજનોત્તર અવસ્થામાં થાય. વિરુદ્ધ ધ્રુવ ઉપર એકલ સૂત્ર એટલે રંગસૂત્રિકા ખસે ને, એટલે પેલું તો ખોટું છે. ગોલ્ગીકાય અને અંતઃકોષજાળ ભાજનોત્તર અવસ્થામાં નહીં જોવા મળે કારણ કે પૂર્વાવસ્થામાં અદ્રશ્ય થાય અને અંત્યાવસ્થામાં પુનઃનિર્માણ થાય. વચ્ચેની બે અવસ્થામાં નહીં જોવા મળે.
ભાજના અવસ્થામાં ત્રાકતંતુ રંગસૂત્રના કાઇનેટોકોર સાથે જોડાય છે, જે આગળ જ આકૃતિ હતી. તો ત્રીજો ઓપ્શન સાચો છે. ભાજનોત્તર અવસ્થામાં એકલ સૂત્ર અલગ થાય છે, પણ કોષના કેન્દ્રમાં રહે છે કે વિરુદ્ધ ધ્રુવ પર જતા રહે છે. સામસામેના ધ્રુવ પર જાય ને, વચ્ચે ને વચ્ચે નથી રહેતા. પ્રજનન કોષના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન થાય છે. પ્રજનન કોષોનું નિર્માણ કરવું હોય તો અર્ધીકરણ થાય. તો આ વાત કેવી છે? સાચી છે. અર્ધીકરણ દરમિયાન જનીન દ્રવ્ય 2 વાર બેવડાય. ડીએનએ નું સ્વયંજનન 2 વાર થાય એવું કહે છે. કોષ 2 વાર વિભાજન થાય એ વાત સાચી છે. સંભાજન હોય કે અર્ધીકરણ, બે માટે આંતરાવસ્થા તો સરખી જ છે. ડીએનએ નું સ્વયંજનન ખાલી કેટલી વાર થાય? એક જ વાર. તો પેલું સાચું આવશે અને બીજું કેવું આવશે? ખોટું આવશે. ખબર પડી ભાઈ? સ્વયંજનન ખાલી કેટલી વાર થાય? એક જ વાર થાય. એ ક્યાં થઈ જાય? આંતરાવસ્થામાં. અર્ધીકરણમાં પછી વચ્ચે કાંઈ નથી થવાનું. કયા તબક્કા દરમિયાન સમજાત રંગસૂત્ર કોષના વિષવવૃત્તીય તલમાં જોડી સ્વરૂપે ગોઠવાય છે? એટલે તમને આવા કોષ દેખાશે. કોષની મધ્યમાં રંગસૂત્ર આવી રીતે જોડીમાં ગોઠવાશે. એક એક નહીં. કેમાં ગોઠવાશે? જોડીમાં. તારા કેન્દ્રમાંથી નીકળતી દ્વિધ્રુવીય તરાક આવી રીતે જોડાશે. ખબર પડી? તો આવો કોષ ક્યારે દેખાશે તમને? જો ભાજના અવસ્થા 2 હોય તો એક એક રંગસૂત્ર ગોઠવાશે, કારણ કે એ તો સંભાજન જેવું છે. પણ આવી આકૃતિ તમને જોવા મળશે ક્યાં? અર્ધીકરણ 1 ની ભાજના અવસ્થા 1 માં. ભાજનોત્તર અવસ્થામાં તો શું થઈ જાય? સામસામેના ધ્રુવ પર જતા રહે. ખબર પડી? એટલે કયો ઓપ્શન ટીક કરી શકીએ આપણે આમાં? બીજો ઓપ્શન. અર્ધીકરણમાં ડીએનએ નું સ્વયંજનન એક જ વાર થાય છે. હવે આ વાત સાચી કરી એને. સંભાજનના રંગસૂત્રમાં ડીએનએ ની અદલાબદલી જોવા મળે? સંભાજનમાં કોઈ ડીએનએ ની અદલાબદલી કરી આપણે? નહીં. તે વાત કેવી થઈ? ખોટી. તો પેલી વાત સાચી, બીજી વાત ખોટી. ચાલો ફરીથી યાર આપેલું છે, મનુષ્યના જનન કોષોમાં રંગસૂત્રની સંખ્યા 2n હોય છે. એટલે આપણા મનુષ્યના શુક્રકોષ અને અંડકોષ દ્વિકીય હોય કે એકકીય? મનુષ્યની અંદર જનન કોષનું નિર્માણ અર્ધીકરણથી થાય. નાના તમે ચેક કરી લેજો કેટલામો? 27મો MCQ. આમાં એ આપ્યો તો એમ. અર્ધીકરણ દરમિયાન જનીન દ્રવ્ય 2 વાર નહીં બેવડાય. કેટલી વાર આવશે? એક જ વાર. એટલે આમાં સાચો ઓપ્શન કયો થશે? ત્રીજો. ઓકે, તો હું ચેક કરી લઈશ. ઓકે, ઓપ્શન કયો આવશે આમાં? ત્રીજો જ આવશે. એક જ વાર બેવડાય ને. ચાલો અહીંયા પહોંચ્યા હતા ને આપણે. આપણા શુક્રકોષ અને અંડકોષ, જેને આપણે જનન કોષ કહીએ, રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ કેવા હોય છે? એકકીય હોય છે. બધા સજીવો લિંગી પ્રજનન ન કરે અને બધા જ લિંગી પણ ન કરે. 2 પ્રકારનું પ્રજનન થતું હોય. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. અર્ધીકરણના 2 વિભાજન વચ્ચેના ગાળામાં જનીન દ્રવ્યનું સ્વયંજનન થતું નથી. એટલે આવું કહે છે કે અર્ધીકરણ 1 પૂરું થયું, અર્ધીકરણ 2 શરૂ થાય છે, એની વચ્ચે કોઈ ડીએનએ નું સ્વયંજનન થતું નથી. તો આ વાત કેવી છે? સાચી છે. સૈદ્ધાંતિક રીતે દ્વિતીય અર્ધીકરણ એ કોના જેવું છે? સંભાજન જેવું છે. તો આ વાત પણ કરેલી છે. એટલે બંને વિધાન કેવા થશે? સાચા થશે. અર્ધીકરણ 2 સંભાજન 2 એક જેવું જ છે, કારણ કે એમાં આપણે પછી સરખું વિભાજન જ કરીએ છીએ. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન, કયા તબક્કામાં કોષ ચયાપચય રીતે સક્રિય હોય છે પરંતુ આગળ વિભાજન પામતો નથી? આ કોની લાઈન છે? G1S0. આવી લાઈન કેમાં આવે છે? G0 તબક્કામાં કોષ ચયાપચય દ્રષ્ટિએ સક્રિય હોય છે પરંતુ આગળ વિભાજન પામતો નથી. ખબર પડી? ચાલો ત્યાર પછી તમને 5 વિધાન આપેલા છે, એમાંથી સાચા વિધાન કોઈ પણ 2 હશે, કારણ કે આપણને ઓપ્શન એવી રીતે આપેલા છે. પેલું એવું કીધું રંગસૂત્ર. પેલા તો કોને લગતા વિધાનો છે? અંત્ય અવસ્થા માટેના વિધાનો ગોતવાના છે. અંત્ય અવસ્થામાં રંગસૂત્ર વિષવવૃત્તીય તલમાં ગોઠવાય. આવું તો ભાજના અવસ્થામાં થાય. કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય તો થાય અંત્ય અવસ્થામાં 2 કોષ કેન્દ્ર બને ને. આ અવસ્થાના અંતમાં કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષજાળ બધું ફરીથી નિર્માણ પામે. તો જો કે 2 વિધાન જે ગોતવાના હતા એ તો મળી ગયા. રંગસૂત્રનું સંકોચન પૂર્ણ થાય. આવું તો પૂર્વાવસ્થા પછી થાય. રંગસૂત્ર પોતાની લંબ ધરીને અનુલક્ષીને સંકોચન સાથે આ અવસ્થાનો પ્રારંભ થાય. તો આ વાત ખોટી છે. એટલે નીચેના 2 ઓપ્શન ખોટા છે. કયો આવશે? બીજો અને ત્રીજો. એટલે ઓપ્શન આવશે બીજો.
ચાલો ત્યાર પછી તમને જોડકા આપેલા છે. જીવન ફેઝ, જીવન તબક્કો, તો એને આપણે કહી શકીએ આંતરાવસ્થાનો પ્રથમ તબક્કો. એસ તબક્કામાં શું કરીએ છીએ આપણે? ડીએનએ નું સંશ્લેષણ. G2 માં શું કરીએ છીએ? પ્રોટીન નિર્માણ, સૂક્ષ્મ નલિકાઓનું સર્જન. ત્યાર પછી એમ માં શું કરીએ? કોષરસ વિભાજન, કોષ કેન્દ્ર વિભાજન. તો આવી રીતે આપણે જોડકા સેટ કરી શકે. ઓકે, તો પેલાની સામે શું આવશે? આર. અને ઓપ્શન આપણો કયો આવશે? બીજો. ખબર પડી? ચાલો ત્યાર પછી મનુષ્યમાં સંભાજનને અંતે બનતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા. સંભાજનથી કોઈ પણ કોષ બનાવશો, રંગસૂત્રની સંખ્યા કેટલી રહેશે? સમાન જ રહેશે. કોઈ પણ કોષ દૈહિક કોષ હશે, કેટલા રહેશે? આપણા શરીરના જેટલા પણ દૈહિક કોષ છે એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? 46. આપણે દ્વિકીય છીએ, 23 જોડ રંગસૂત્ર છે, 46 રંગસૂત્ર છે ને. તો એનાથી સંભાજનથી, કારણ કે દૈહિક કોષમાં શું થાય? સંભાજન, અને એનાથી નવા કોષ બનશે, તેમાં રંગસૂત્રની સંખ્યા સમાન જ રહેશે. અર્ધીકરણમાં રંગસૂત્રની સંખ્યા, અર્ધીકરણમાં શું થાય? રંગસૂત્રની સંખ્યામાં અર્ધીકરણમાં રંગસૂત્રની સંખ્યા તેના પિતૃ રંગસૂત્ર કરતા અડધી બને છે. પિતૃ રંગસૂત્ર જેટલી જ રહી છે. રંગસૂત્ર કરતા ચોથા ભાગની થઈ જાય, એક પણ નહીં. કયું આવશે? અર્ધીકરણનો મતલબ જ થાય છે અડધું થાય. પિતૃ કરતા રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. કોષ સંભાજનમાં પ્રવેશે તે પહેલા કયા તબક્કામાં હોય? સંભાજન કે અર્ધીકરણ ગમે એમાં દાખલ થાય. આવ્યો ક્યાંથી હશે? લાઈન તો ખબર જ છે ને, જીવન એસ, પછી આગળ કયો આવશે? G2. અને હવે આ સંભાજન કે અર્ધીકરણ આવ્યું તો ક્યાંથી જશે? એ G2 માંથી. કેમાંથી જશે? G2. ચાલો, રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ જે સ્થાનેથી જોડાયેલી હોય, રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ જે સ્થાનેથી જોડાયેલી હોય, આ પ્રાથમિક સંકોચનને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સેન્ટ્રોમિયર. ક્યાંથી જોડાયેલી હોય બંને રંગસૂત્રિકાઓ? સેન્ટ્રોમિયર થી જોડાયેલી હોય. હવે એની પાર્શ્વ બાજુએ કાઇનેટોકોર હોય, એ બે રંગસૂત્રિકાને નથી જોડતું. એ તો આપણે રંગસૂત્રની સાથે દ્વિધ્રુવીય ત્રાક જોડવી છે, તો એ કાઇનેટોકોર સાથે જોડાશે. પણ બંને રંગસૂત્રિકાઓ શેના વડે જોડાયેલી છે? સેન્ટ્રોમિયર થી. અહીં બે રંગસૂત્રિકાને અલગ કરવી તો શું કરવાનું? સેન્ટ્રોમિયર નું વિભાજન, કારણ કે જ્યાંથી એ જોડાયેલી છે ત્યાંથી આ કટ કરવું પડશે. ખબર પડી? વ્યતિકરણ ક્રિયામાં શું થાય? જનનિક દ્રવ્યની આપલે થાય. ઘટવું, તૂટવું, દ્વિગુણન એવું કઈ નહીં આવે. સમવિભાજનમાં કઈ અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન થાય? જ્યારે તમે દ્વિધ્રુવીય ત્રાક ટૂંકી કરશો એટલે સેન્ટ્રોમિયર નું વિભાજન થઈને સામસામેના ધ્રુવ ઉપર રંગસૂત્રિકાઓ અલગ પડી જાય. આવી આકૃતિ કઈ અવસ્થામાં આવે છે? ભાજના અવસ્થામાં તો મધ્યમાં ગોઠવાય. પછી કેમાં જવાનું? ભાજનોત્તર અવસ્થામાં. ત્યાં આવું થશે. ખબર પડી? અર્ધીકરણ બે કોને મળતી આવતી છે ભાઈ? અર્ધીકરણ બે કોને મળતું આવતું છે ભાઈ? સંભાજન જેવું જ છે. અર્ધીકરણને અર્ધસૂત્રણ ભાજન પણ કહેવાય, કારણ કે એમાં અડધું થઈ જાય છે રંગસૂત્રની સંખ્યા. નવા સર્જાતા જન્યુમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો બંને વાતમાં કોઈ ભૂલ નથી. બંને વિધાન કેવા છે? સાચા છે. અર્ધીકરણને અર્ધસૂત્રી ભાજન કહેવાય અને સંભાજનને શું કહેવાય? સમસૂત્રી ભાજન કહેવાનું. શું કહેવાનું? સમસૂત્રી ભાજન. ઓકે, ત્યાર પછી સંભાજનને લગતું આમાંથી ખોટું કયું છે? 4 ઓપ્શન આપેલા છે, સંભાજનને લગતા છે. એમાંથી તમારે ખોટું ગોતવાનું છે. સંભાજનના પરિણામે બે બાળકોષોનું નિર્માણ થાય, એટલે સંભાજન થાય તો એકમાંથી બે કોષ બને. તો આ વાત કેવી છે? બહુકોષીય સજીવો વૃદ્ધિ સંભાજનના લીધે થાય. બહુકોષી સજીવો સતત સંભાજન કરે તો એના શરીરમાં કોષોની સંખ્યા વધે, તો એના કારણે શું થાય? એની વૃદ્ધિ થાય. ઓકે, ત્યાર પછી આપણને કોષનું સમારકામ પણ એનાથી થાય. જનનિક ભિન્નતા શેનાથી થશે? અર્ધીકરણથી. જનનિક ભિન્નતા શેનાથી પ્રેરાવાની છે ભાઈ? અર્ધીકરણથી. સંભાજનના મહત્વમાં આ લાઈન કઈ નથી આવી. આ કેમ આવી છે? અર્ધીકરણમાં. ઓકે, 4 વિધાન આપેલા છે અર્ધીકરણ મહત્વ માટે. કયા મુદ્દાઓ સાચા છે? 4 માંથી 2 સાચા છે અર્ધીકરણ માટે. જનનિક ભિન્નતા પ્રેરે, તો આ વાત કેવી થઈ? સાચી. આગળ જ કીધું ને થોડીક વાર પહેલા, જનનિક વિવિધતામાં પેઢી દર પેઢી વધારો કરે. જનીનોમાં શું કરે? વિવિધતામાં વધારો કરે. અહીંયા શું લખ્યું? ઘટાડો. તો આ ખોટું છે.
તે શરીરના બધાય કોષોમાં નો થાય, ખાલી પ્રજનન કોષ બનાવવા માટે જ થાય. સમાન રંગસૂત્ર પેઢી દર પેઢી જળવાય છે. આપણી અંદર 46 તો આવનારી સંતતિ પણ કેટલા રંગસૂત્ર વાળી બનશે? 46 વાળી. તો આ વાત સાચી છે. તો કયા સાચા નીકળ્યા? પેલું અને ચોથું. એટલે ઓપ્શન કયો આવશે આમાં? ત્રીજો ઓપ્શન આવશે. ખબર પડી ભાઈ? ચાલો ત્યાર પછી વનસ્પતિમાં સંભાજન. આપણે સંભાજન શરૂ કર્યું ને ભણવાનું, ત્યારે શરૂઆતમાં વાત કરી હતી ભાઈ સંભાજન કેવા કોષોમાં થશે વનસ્પતિ અને પ્રાણીઓમાં. વનસ્પતિ બે પ્રકારની હોય, એકકીય હોય અને દ્વિકીય હોય. લીલ છે, દ્વિઅંગી છે, બધી એકકીય છે. ત્રિઅંગી, અનાવૃત, આવૃત બધી. એટલે બે પ્રકારના કોષમાં શું થાય? સંભાજન થાય. એકકીય કોષમાં થાય અને દ્વિકીય કોષમાં થાય. પણ અર્ધીકરણ હંમેશા કેમાં થવાનું? દ્વિકીય કોષમાં થાય. એકકીય કોષનું ક્યારે અર્ધીકરણ ન થાય. દ્વિકીય કોષમાંથી એકકીય કોષના નિર્માણ, એને આપણે શું કહીશું? અર્ધીકરણ. દ્વિકીયમાંથી એકકીય કરવું છે, એમાંથી અડધું કરવું છે, શું કરવું પડશે? અર્ધીકરણ. ઈસ્ટના કોષમાં કોષ ચક્ર પૂર્ણ થતા લાગતો સમય 1.5 કલાક 90 મિનિટ. જો અર્ધીકરણની શરૂઆતમાં 42 રંગસૂત્ર છે અને અર્ધીકરણ 2 ના અંતે જે બાળકોષ બને છે, જે છે એનાથી અડધા થઈ જાય. અર્ધીકરણની શરૂઆત એટલે જે અર્ધીકરણમાં દાખલ થતો એ કોષમાં 42, અર્ધીકરણના અંતે જે કોષ બનશે, રંગસૂત્રની સંખ્યા અડધી કરો તો કેટલી થઈ જાય? 42 ની અડધી 21. ખબર પડી? અર્ધીકરણમાં દાખલ થાય છે એ કોષ તો દ્વિકીય છે ને, પણ અર્ધીકરણ 2 એટલે અર્ધીકરણ આખું પૂરું થઈ ગયું કે નહીં? જોકે અર્ધીકરણ 1 પૂરું થાય ને ત્યાં જ અડધું થઈ જાય છે. આપણે વાત કરી હતી થિયરીમાં. અર્ધીકરણ 1 માં જ રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય? અડધી થઈ જાય. અર્ધીકરણમાં ખાલી જગ્યા થાય તો એક વખત કોષ કેન્દ્ર વિભાજન, 2 વખત ડીએનએ સ્વયંજનન. ડીએનએ સ્વયંજનન ખાલી કેટલી વાર થશે? 2 વખત. 2 વખત આ બેયમાં લખ્યું છે. એક જ વાર થાય ને. એક વખત કેમાં લખેલું છે? નીચેના બે ઓપ્શનમાં. હવે કોષ કેન્દ્ર વિભાજન કેટલી વાર થાય? 2 વાર. કારણ કે તમારે એકમાંથી કેટલા કોષ બનાવવાના છે? 4 કોષ બનાવવાના છે એકમાંથી, અર્ધીકરણના અંતે. એટલે કોષ કેન્દ્ર વિભાજન, કોષરસ વિભાજન 2 વાર કરવું પડશે. એક વાર અર્ધીકરણ 1 માં થાય, બીજી વાર બધું અર્ધીકરણ 2 માં થાય. પણ ડીએનએ સ્વયંજનન એ તો આંતરાવસ્થામાં પેલા થઈ ગયું હતું, પછી વચ્ચે કઈ નથી કરવાનું. ખબર પડી? આ ઘટના સંભાજનમાં જોવા ન મળે. રંગસૂત્ર દ્રવ્યનું સંકોચન, વિષવવૃત્તીય તલ ઉપર રંગસૂત્રની ગોઠવણી. સ્વસ્તિક ચોકડી તો ખાલી કેમાં આવી હતી? અર્ધીકરણમાં જ આવે, સંભાજનમાં કઈ આવતું નથી. આમાંથી અસંગત શું પડે છે? એકમાં જાયગોટીન, લેપ્ટોટીન, પેકેટીન, જે પૂર્વાવસ્થા એકના તબક્કા છે. આ એક તબક્કો કોનો આવી ગયો? આંતરાવસ્થાનો. એટલે આ જીવન તબક્કો અલગ પડશે. ઘણા પૃષ્ઠવંશીમાં અવસ્થા મહિના કે વર્ષો સુધી ચાલે છે. આ બધી અવસ્થામાંથી કોઈકની છેલ્લી લાઈન આવી લખેલી છે. કોની અંતિમ લાઈનમાં આવું લખેલું છે? આવું દેખાશે તમને. કોની લાઈનમાં દેખાશે? ડિપ્લોટીનમાં. કોષ ચક્રને મૂળભૂત 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. આખું કોષ ચક્ર છે ને, એના 2 ભાગ પાડી દેવાના. એકને કહેવાનું છે આંતરાવસ્થા અને બીજાને શું કહીએ છીએ આપણે? એમ અવસ્થા. પછી એના પેટા તબક્કાઓ છે ને બધાય. પણ મેન કેટલી અવસ્થાઓ છે? 2 જ. કોષ ચક્રને 2 ભાગમાં વહેંચેલું છે, આંતરાવસ્થા અને એમ તબક્કો, એમ અવસ્થા. ઓકે, આવી રીતે તમને રંગસૂત્રની જોડીઓ આપેલી છે. નીચે કોષ વિભાજનના ચોક્કસ તબક્કામાં થતી કેટલીક ઘટનાઓનું નિર્દેશન કરે છે. આ કયો તબક્કો છે? તમે ધ્યાનથી જોશો તો સામે રંગસૂત્રની જોડમાં પુનઃસંયોજન થયેલું દેખાય છે. એનો મતલબ કે આ અર્ધીકરણ છે. એ તો પાક્કું ને? સંભાજન છે આ. કારણ કે શું દેખાય છે આપણને? રંગસૂત્રની જોડ. હવે આવું પૂર્વાવસ્થા 1 માં થાય કે પૂર્વાવસ્થા 2 માં? રંગસૂત્રની જોડી બનવી, પુનઃસંયોજિત ગંઠિકાનું દ્રશ્યમાન થવું, 2 રંગસૂત્રિકા બિનદોહિત્રી આવી રીતે જોડાણ કરે. આવું કેમાં થાય? અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં થાય. અર્ધીકરણના કયા તબક્કામાં રીકોમ્બિનેજ ઉત્સેચકની જરૂર પડશે? લેજાપે ડીડા. આમાંથી કેમાં લખેલું છે? રીકોમ્બિનેજ ઉત્સેચક. જ્યાં વ્યતિકરણ થાય, જ્યાં પુનઃસંયોજન થાય. તો ક્યાં થાય? પેકિટીનમાં થાય. ખબર પડી ભાઈ? ઓકે, ત્યાર પછી કોષ ચક્રના એસ તબક્કામાં શું થાય? સાવ સિમ્પલ વસ્તુ. ડીએનએ નું પ્રમાણ કેવું થાય? બમણું થાય.
અર્ધીકરણમાં વ્યતિકરણની શરૂઆત કયા તબક્કે થાય? ડીએનએ ની અદલા બદલી ક્યાં થાય? બધા વન લાઇનર ક્વેશ્ચન જ છે, સીધો ક્વેશ્ચન, એના ઉપરથી સીધો આન્સર. દેહી કોષમાં સંભાજન દરમિયાન કયું લાક્ષણિક લક્ષણ હોતું નથી? દેહી કોષમાં સંભાજનમાં આમાંથી શું ન થાય? તો આ વાત ખાલી કેમાં આવે છે? સાયનેપ્સિસ. ખાલી અર્ધીકરણમાં જ આવે છે. ખબર પડી ભાઈ? ચાલો, ત્રાક તંતુઓ ખાલી જગ્યાની સાથે જોડાય છે. તો શું કીધું તું આપણે? રંગસૂત્રના કાઇનેટોકોર સાથે જોડાય. કોની સાથે? કાઇનેટોકોર. સેન્ટ્રોમિયર નથી ટીક કરવાનું. ચાલો, ત્યાર પછી જોડકા આપેલા છે. પેકિટીન ભાજના અવસ્થા 1, ડાયકાઇનેસિસ, ઝાયગોટિન. પેકેટીનમાં શું કરીએ છીએ આપણે? જનીનોની અદલા બદલી એટલે વ્યતિકરણ. ભાજના અવસ્થા 1 જેમાં સમજાત રંગસૂત્રની જોડ ક્યાં ગોઠવાય છે? વિષવવૃત્તીય તલમાં ગોઠવાય. ડાયકાઇનેસિસમાં સ્વસ્તિક ચોકડીનું નિર્માણ ન થાય. એ કેવી થાય? દૂર થાય. ટાઈપિંગ મિસ્ટેક છે. અને ઝાયગોટિનમાં શું થાય? સમજાત રંગસૂત્રની જોડીઓ બને. એટલે આ રીતે ઓપ્શનમાં તમારે ચેક કરવાનું છે. જેમ કે પેલાની સામે શું આવશે? ત્રીજું, જે ક્યાં દેખાય છે? પેલા ઓપ્શનની અંદર. ખબર પડી? ચાલો, ક્લિયર છે? કોષની વૃદ્ધિ દરમિયાન ડીએનએ નું સંશ્લેષણ એટલે સ્વયંજનન. સાવ સિમ્પલ વન લાઇનર ક્વેશ્ચન જ આવશે આમાંથી. આંતરાવસ્થા છે તો જીવન તબક્કો, એસ તબક્કો, જીટુ તબક્કો. એની ઇમ્પોર્ટન્ટ લાઈન આપણને બે લાઈન હતી જે આપણે સીધી લખાવી હતી, ખબર હોવી જોઈએ. અલગ અલગ અવસ્થામાં કોષની સંરચનામાં શું ફેરફાર થાય છે? કઈ લાક્ષણિકતા કોની છે? ખાસ તમારે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 માં ધ્યાન આપવાનું છે. ઓકે, આવી રીતે તમને એક આકૃતિ આપેલી છે. પૂર્વાવસ્થા 1 ની છે આ, એવું કહી દીધું. અને કઈ અવસ્થાના અંતે સમજાત રંગસૂત્ર નીચે મુજબના દેખાશે? તમે ધ્યાનથી જોશો તો આ રંગસૂત્રનો જે વ્હાઇટ કલર છે આનો થોડુંક ડાર્ક જેવો છે. અદલા બદલી થઈ ગઈ છે. દેખાય જ તમને કલરમાં? થોડોક ડીએનએ નો ભાગ કેમાં આવી ગયો છે? સામેનામાં. એનો પાછો આમાં આવી ગયો છે. એક્સચેન્જ થઈ ગયું છે. એનો મતલબ કે એને પેકેટીન તો પસાર કરી લીધું છે. શું પસાર કરી લીધું છે? વ્યતિકરણ વાળો તબક્કો તો એને પસાર કરી લીધો કે નહીં? કારણ કે અદલા બદલી થઈ ગઈ છે. હવે સમજો કે પેકેટીન પછી કેમાં હોય? ડિપ્લોટીનમાં. પણ ડિપ્લોટીનમાં શું જોવા મળે? સ્વસ્તિક ચોકડી. અને ક્રોસ થયેલું દેખાય છે આમાં? ત્યાંથી દૂર થઈ ગયું છે. એનો મતલબ કે આ ક્યાં હશે? છેલ્લામાં. ખબર પડી? એટલે એવું થોડુંક વિચારવાનું છે, બીજું આમાં કઈ છે નહીં. ડુંગળીના મૂલાગ્રની વર્ધનશીલ પેશીના 52 કોષોમાંથી કેટલા કોષ છે? વર્ધનશીલ પેશીના 52 કોષ છે. આને કેટલી વાર વિભાજન કરવાનું? એક વાર. ત્યારે કેટલા થશે? 52 ના 104 થશે. બીજી વાર વિભાજન કરશો તો 208 કોષ થઈ જશે. તમને શું કીધું કે ભાઈ 52 કોષોમાંથી 2 વિભાજનના અંતે કેટલા કોષ બની જશે? કારણ કે એ બધા કોષો વર્ધનશીલ પેશીના છે, સતત શું કરતા હોય? કોષ વિભાજન ડબલ થતા હોય. તીડના શુક્રપિંડ. તીડના શુક્રપિંડમાં કેટલા શુક્ર માતૃકોષો વિભાજન પામે? શુક્ર માતૃકોષ છે, સમજો. આ અર્ધીકરણથી શુક્રકોષ બનાવશે. અર્ધીકરણ 1 થાય ને ત્યારે 1 માંથી કેટલા કોષ બની જશે? 2. અર્ધીકરણ 2 થશે ત્યારે 1 માંથી કેટલા કોષ બનશે? 4 કોષ બનશે. કેટલા બનશે? એટલે આ આખું એક અર્ધીકરણ પૂરું થયું ને ત્યારે 1 માંથી કેટલા કોષ બન્યા? 4 કોષ બન્યા. આવા તમારે 4 નહીં, કેટલા બનાવવા છે? 52. તો આવા કેટલા અર્ધીકરણ કરવા પડશે? આવા કેટલા શુક્ર માતૃકોષની જરૂર પડશે? કારણ કે આ 13 હશે ત્યારે વચ્ચેના કેટલા થશે? 26. ત્યારે 26 માંથી કેટલા થાય? 52 થાય. શુક્ર માતૃકોષની જરૂર કેટલી પડશે? 13 કોષોની જરૂર પડશે. કારણ કે 1 માંથી 4 તો 13 માંથી કેટલા? 52. ખબર પડી ભાઈ? એટલે થોડુંક વિચારવાનું છે. આડેધડ સીધા ડબલ અડધા ને એવું નથી કરવાનું. તમને કયા કોષો માંગેલા છે? જેમાંથી અર્ધીકરણ થઈને શુક્ર કોષો બનતા હોય એ કોષોને શું કહેવાય? શુક્ર માતૃકોષ. પણ એ શુક્ર માતૃકોષ અર્ધીકરણ આખું એક કોષ પૂરું કરે ત્યારે 1 માંથી કેટલા બને? 4. તમને કેટલા બનાવવાના કીધા? 52. તો આવા કેટલા જરૂર પડશે? 1 માંથી 4 બનતા હોય તો 13 હશે ત્યારે 52 બની જશે. અર્ધીકરણ માટે નીચેના કયા વિધાનો સાચા છે? અર્ધીકરણ પ્રજનન કોષના નિર્માણ સમયે થતું વિભાજન તો વાત સાચી છે. જનીન્દ્રવ્ય એક જ વાર બેવડાય તો વાત સાચી. કોષ 2 વાર વિભાજન થાય તે વાત સાચી છે. તેનો મતલબ કે ઉપરની ત્રણેય વાત સાચી છે.
ખબર પડી ભાઈ? કઈ અવસ્થામાં ગોલ્ગી પ્રસાધન અંતઃકોશજાળ પુનઃ સ્થાપિત થાય? લાસ્ટમાં. કઈ અવસ્થા? અંત્ય અવસ્થાની અંદર પુનઃનિર્માણ થવાનું છે. કાઇનેટોકોર એટલે શું? સેન્ટ્રોમિયરની સપાટી પર આવેલી નાની તકતી જેવી રચના. ત્રાકતંતુનું રંગસૂત્ર કેન્દ્ર સાથેનું જોડાણ. રંગસૂત્રની ભુજાઓના જોડાણ સ્થાને આવેલી રચના. તો આ બધી વાત તમે કોના વિશે કહી શકો? કાઇનેટોકોર. જ્યાંથી જોડાયેલી છે સેન્ટ્રોમિયરથી, ત્યાં જ આવેલી આ રચના છે. ત્યાં જ આપણે ત્રાકતંતુનું શું કરીએ છીએ? જોડાણ કરીએ છીએ. એટલે બધી વાત કાઇનેટોકોરને લગતી છે. કયો તબક્કો આંતરાવસ્થાનો નથી? તો G1 S G2 આ ત્રણ તબક્કા કોના છે? આંતરાવસ્થાના છે. એમ તબક્કાનો સમાવેશ આપણે આંતરાવસ્થાની અંદર કરતા નથી. ચાલો, તમને વિધાન 2 આપેલા છે. સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર તરીકે ઓળખાતી નાની તકતી જેવી રચના આવેલ છે. ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય છે. તો પેલું સાચું આવશે. ત્રાકતંતુ રંગસૂત્રના કોની સાથે જોડાય એવું કહીએ છીએ આપણે? કાઇનેટોકોર સાથે. ને અહીંયા સેન્ટ્રોમિયર સાથે એવું લખેલું છે. ઓકે, તો અહીંયા P સાચું આવશે અને Q કેવું આવશે? ખોટું. ઓકે, અર્ધીકરણ ઉત્ક્રાંતિ માટે એટલે ઉદ્વિકાસ માટે અગત્યની ક્રિયા છે અર્ધીકરણ. તો અર્ધીકરણના મહત્વમાં આપણને આવું દેખાય છે. અને બીજું વિધાન છે વ્યતિકરણના કારણે જાતિમાં જનનિક ભિન્નતા પ્રેરાય છે. તો ઉપરના વિધાનની નીચેનું કારણ સમજૂતી આપે છે. વ્યતિકરણના કારણે જનનિક ભિન્નતા પ્રેરાય છે અને પેઢી દર પેઢી જનનિક ભિન્નતામાં વધારો થાય છે. એટલા માટે જ શું થાય છે? ઉદ્વિકાસ થાય છે. ખબર પડી? ફરીથી વિધાન કારણ અંત્યાવસ્થામાં બંને ધ્રુવીય વિસ્તારમાં અસ્તિત્વમાં આવતા બે નવા કોષ કેન્દ્ર પિતૃકોષમાં હોય તેટલા જ રંગસૂત્ર ધરાવે છે. વાત સાચી છે, કારણ કે આ સંભાજનની વાત છે. ત્યાર પછી ભાજનોત્તરાવસ્થામાં દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થઈને રંગસૂત્રિકા છૂટી પડી. એ બધી જ રંગસૂત્રિકા પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે, જે આગળ અંત્યાવસ્થામાં જઈને ભવિષ્યના બાળકોષના જે બે કોષ કેન્દ્ર બન્યા એ ભવિષ્યના બાળકોષમાં રંગસૂત્ર બનાવશે. એટલા માટે જે નવા બે કોષ કેન્દ્ર બને છે અંત્યાવસ્થાની અંદર ધ્રુવીય વિસ્તારમાં, એ પિતૃકોષ જેટલા જ રંગસૂત્ર ધરાવે છે. કારણ કે તમે ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રિકાઓને સરખી સંખ્યામાં સામસામેના ધ્રુવ ઉપર અડધી અડધી કરી દીધી કે નહીં? એટલે આગળનો જે નવા બે કોષ કેન્દ્ર બન્યા એમાં રંગસૂત્રની સંખ્યા કેવી રહી? સમાન રહી. તો બંને સાચા પણ કહેવાશે અને સમજૂતી પણ કહેવાશે. અર્ધીકરણનું મહત્વ આપેલું છે સજીવોના રંગસૂત્રની સંખ્યા અચળ રાખે પેઢી દર પેઢી. વિવિધ જાતિની વસ્તીમાં જનનિક વિવિધતાનું નિર્માણ કરે, દ્વિકીય રંગસૂત્રને એકકીય રંગસૂત્રમાં પરિવર્તિત કરે. તો ઉપરના બધાય વિધાનો કોને લાગુ પડે છે ભાઈ? અર્ધીકરણને લગતા છે. જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય હોય તો ત્યાર પછી એસ અવસ્થામાં કેવો રહેશે? હવે સમજો કે કોષ જીવનમાંથી એસ માં જાય, G2 માં જાય. જો 2n કોષ હશે તો કેવો રહેશે? 2n. n હશે તો કેવો રહેશે? n. 3n હશે તો કેવો રહેશે? 3n. આ પ્લોઇડીમાં કોઈ ફેરફાર નહીં થાય. રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. એટલે કોષ કેવો રહેશે? દ્વિકીય જ રહેશે. એમાં કોઈ ફેર નહીં પડે. ખબર પડી? ત્યાર પછી સ્વસ્તિક. સ્વસ્તિક ચોકડી. સ્વસ્તિક ક્યાં બને છે? ડિપ્લોટિન. અર્ધીકરણ દ્વારા મનુષ્યના કોષમાં કુલ કેટલા રંગસૂત્ર બનશે? અર્ધીકરણથી તમે કોષ બનાવશો તો કેટલા થઈ જશે? 23. અડધા. કોષ વિભાજનમાં ત્રાકતંતુઓ કયા પ્રોટીનના બનેલા હોય? દ્વિધ્રુવીય ત્રાક સૂક્ષ્મ નલિકાની બનેલી હોય. સૂક્ષ્મ નલિકા કયા પ્રોટીનની બનેલી હોય? ટ્યુબ્યુલિન. કયું પ્રોટીન આવશે? ત્રાકતંતુઓ શેની બનેલી હોય? સૂક્ષ્મ નલિકાઓની. અને સૂક્ષ્મ નલિકામાં કયું પ્રોટીન રહેલું હોય? ટ્યુબ્યુલિન. આવૃત બીજધારીમાં 100 સક્રિય મહાબીજાણુ. આવૃત બીજધારીમાં જે મહાબીજાણુ માતૃકોષ છે એને મેગાસ્પોર મધર સેલ કહેવાય. એનું જ્યારે અર્ધીકરણ 1 થાય ત્યારે એકમાંથી કેટલા કોષ બને? 2 કોષ બને. MMC કેટલો છે? 1 જ. અને જ્યારે એનું અર્ધીકરણ 2 થાય ત્યારે એકમાંથી 2 માંથી કેટલા કોષ બની જશે? 4. આ બધાયને શું કહેવાય? મહાબીજાણુ. આને શું કહેવાય? મહાબીજાણુ માતૃકોષ.
હવે આવા મહાબીજાણુ 4 બન્યા, પણ સક્રિય મહાબીજાણુ આ 4 માંથી કેટલા રહેશે? ખાલી એક જ મહાબીજાણુ કેવું રહેશે? સક્રિય. 3 શું થઈ જાય છે? અવનત પામે, નાશ પામે. એટલે એક મહાબીજાણુ માતૃકોષનું એકવાર અર્ધીકરણ થયું ત્યારે સક્રિય મહાબીજાણુ કેટલું બન્યું? એક જ. એવા કેટલા બનાવવા તમારે? 100. તો કેટલા અર્ધીકરણ આવા કરવા પડશે? 100 અર્ધીકરણ કરવા પડશે. ખબર પડી? એક મહાબીજાણુનું માતૃકોષનું અર્ધીકરણ કરો, આખું એક અર્ધીકરણ પૂરું થયું ત્યારે એકમાંથી કેટલા કોષ બન્યા? 4. પણ 4 માંથી સક્રિય કેટલા રહેશ? ખાલી એક જ. તો એનો મતલબ તો એવો થયો કે ભાઈ એક અર્ધીકરણ થયું ત્યારે એક જ સક્રિય મહાબીજાણુ બન્યું. બન્યા મહાબીજાણુ 4, પણ સક્રિય કેટલા કહેવાય? એક જ. તમને પ્રશ્નમાં કેટલા બનાવવાના કહે છે? 100. તો કેટલા અર્ધીકરણ કરવા પડશે? એકમાંથી એક તો 100 માંથી 100. અર્ધીકરણની પૂર્વાવસ્થા એકની અવસ્થાઓની સાચી શૃંખલા. તો એના માટે શું યાદ રાખવાનું? લેજા પે ડીડા. શું યાદ રાખવાનું? લેજા પે ડીડા. કોષ ચક્રની કઈ અવસ્થામાં કોષ કેન્દ્ર મોટું બનશે? કોષ કેન્દ્ર ક્યારે મોટું બને? એની અંદર આવેલો માલ સામાન વધે તો મોટું થાય ને, વસ્તુ અંદરની ભરેલી છે. અને કોષ કેન્દ્રમાં હોય ડીએનએ. શું હોય? અને ડીએનએ ડબલ ક્યાં થાય? એસ તબક્કામાં. તો કોષ કેન્દ્રનું કદ પણ એમાં કેવું થાય? વધે. લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી પેઢીમાં રંગસૂત્રની સંખ્યા સ્થિરતા. લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિઓમાં પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા અચળ શું કામ જળવાય છે? કારણ કે એના પ્રજનન કોષોના નિર્માણ વખતે શું કરે? અર્ધીકરણ. એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. અને એવા અડધી રંગસૂત્ર વાળા પ્રજનન કોષોનું એ જોડાણ કરે એટલે ફરીથી સંતતિમાં હોય એટલા રંગસૂત્ર થઈ જાય. આવૃત બીજધારીમાં અર્ધસૂત્રી ભાજન એટલે અર્ધીકરણનું સ્થાન. અર્ધીકરણ આવૃત બીજધારીમાં ક્યાં થાય? તો એ અર્ધીકરણ કરે લઘુ બીજાણુ માતૃકોષ અને મહાબીજાણુ માતૃકોષમાં કરે. પરાગરજ બનાવવા માટે, ભ્રૂણપુટ બનાવવા માટે કરે ને. પુષ્પની અંદર, પરાગાશયની અંદર અને સ્ત્રી કેસરના અંડકમાં શું આવેલા હોય? બીજાણુ માતૃકોષ. જેમાં શું થાય? અર્ધીકરણથી એ જન્યુઓ પેદા કરે. પેશી તથા સજીવના વિકાસ માટે જવાબદાર. વૃદ્ધિ વિકાસ માટે કોઈ પણ સજીવ શું કરશે? સમસૂત્રી ભાજન એટલે સમભાજન. સજીવના વૃદ્ધિ વિકાસ માટે થતું કોષ વિભાજન કયું કહેવાય? સમભાજન, સમસૂત્રી ભાજન. વિષવવૃત્તીય પટ્ટિકા, ભાજના અવસ્થા પટ્ટિકા શેમાં જોવા મળશે? જો કે નામમાં આપી દીધું છે તો શું કામ પૂછો છો? શું આવે? ભાજના અવસ્થા. 64 બીજાણુ સર્જન માટે જરૂરી બીજાણુ માતૃકોષ. સક્રિય નિષ્ક્રિય એવી કોઈ વાત નથી. ખાલી બીજાણુ કીધા ને. તમારે કેટલા બનાવવા છે? 64. એક હોય ને એક, ત્યારે આખા અર્ધીકરણના અંતે કેટલા બને? 4 બને. એક બીજાણુ માતૃકોષ હોય ત્યારે 4 બને. તો આ કેટલા હશે? 16. ત્યારે કેટલા બનશે? 64 બનશે. ખબર પડી? એકમાંથી 4 બને ને, તો 64 બનાવવા માટે કેટલા જરૂર પડશે માતૃકોષ? 16. 200 પરાગરજના ઉત્પાદન માટે કેટલા અર્ધીકરણ જરૂરી છે? તો સેમ એવી જ રીતે આમાં પણ પરાગ માતૃકોષ હોય. કોણ હોય? પરાગ માતૃકોષ, પોલેન મધર સેલ. આ એકનું એકવાર અર્ધીકરણ આખું પૂરું થઈ જાય ને, 1 2 બધું, ત્યારે એકમાંથી કેટલી પરાગરજ બને? 4 પરાગરજ બને. પેલા જો કે લઘુ બીજાણુ બને, લઘુ બીજાણુ ચતુષ્ક, પછી છૂટા પડી જાય લઘુ બીજાણુ અને શેમાં વિકાસ પામી જાય? પરાગરજમાં. એટલે એક પરાગ માતૃકોષનું એકવાર અર્ધીકરણ થયું ત્યારે કેટલી પરાગરજ બની? 4. તમારે કેટલી બનાવી છે? આવી 200. તો આ કેટલી જરૂર પડશે? કેટલી જરૂર પડશે? 50. કારણ કે એકમાંથી 4 તો 50 માંથી કેટલી બનશે? 200 પરાગરજ બનશે. કારણ કે આ ખાસ ધ્યાન આપવાનું કે ભાઈ અર્ધીકરણમાં એક કોષમાંથી કેટલા બને? 4 બને. આખું અર્ધીકરણ પૂરું થાય ને, એકમાંથી 4 તો 50 માંથી પરાગરજ કેટલી બની જાય? 200. ડીએનએ ના સ્વયંજનન માટે જરૂરી ઉત્સેચક, જે ડીએનએ માંથી ડીએનએ બનાવે, એ ઉત્સેચકને આપણે કેવો કહીએ છીએ? ડીએનએ પોલિમરેઝ. કયો ઉત્સેચક આવશે? ડીએનએ પોલિમરેઝ. એસ તબક્કાને નીચેનામાંથી શું લાગુ પડતું નથી? પ્રોટીન સંશ્લેષણ થાય, ડીએનએ સંશ્લેષણ થાય, આ બે તો થાય. બધા રંગસૂત્ર બેવડાય.
દરેક રંગસૂત્રમાંથી રંગસૂત્રિકા છૂટી પડે. આમ જોવો તો આ બે વિધાન કેવા છે? ખોટા છે. રંગસૂત્ર બેવડાશે, જો કે અહીંયા આખું લખવું પડે, રંગસૂત્ર દ્રવ્ય બેવડાય, ડીએનએ નો જે જથ્થો છે એ બેવડાય ને. અને રંગસૂત્રમાંથી રંગસૂત્રિકા, જો કે ત્યાં રંગસૂત્ર હોય જ નહીં. રંગસૂત્ર આંતરાવસ્થામાં હોતા નથી, રંગસૂત્ર દ્રવ્ય હોય. એટલે આમ ત્રીજું ચોથું બંને ઓપ્શન એસ તબક્કા માટે કેવા છે? ખોટા છે. જો કે આ તો એમનેમ એમસીક્યુ આવી ગયો છે, આ ચેપ્ટરમાં નથી આપેલું. પુખ્ત વ્યક્તિના શરીરમાં તમને યાદ હોવું જોઈએ 10⁻14 ઘાત કોષ આવેલા હોય. કેટલા હોય? 10⁻14 ઘાત કોષ. જસ્ટ ફોર નોલેજ. ઓકે, કયા વિભાજનને પરિણામે ઉત્પન્ન થતા કોષમાં જનીન દ્રવ્ય એક સરખું રહેશે? એક સરખું શેમાં રહેશે? જો તમે કેવું ભાજન કરશો? સમસૂત્રી ભાજન એટલે કે સમભાજન. કોષ ચક્રની કઈ અવસ્થા દરમિયાન તારા કેન્દ્ર કોષના વિરુદ્ધ ધ્રુવ પર ગતિ કરે છે? કોષ ચક્રની કઈ અવસ્થા દરમિયાન તારા કેન્દ્ર કોષના એટલે સામ સામેના ધ્રુવ ઉપર જતા રહે. પેલા બાજુમાં હોય ને આમ, પછી એને થોડુંક મગજમારી થાય એટલે સામ સામે વહી જાય. ડિસાઇન પેલા બાજુ બાજુમાં હતા, પેલા ફ્રેન્ડ હતા, હવે બ્રેકઅપ થઈ ગયું એટલે સામ સામે વહી ગઈ. એટલે ક્યાં આવશે? પૂર્વાવસ્થાની અંદર આવું થાય છે. કેમાં થાય છે? પૂર્વાવસ્થામાં. ઓકે, ત્યાર પછી તમને જોડકા આપેલા છે ડાયકાઇનેસિસ. શું આપેલું છે? તો ડાયકાઇનેસિસમાં આપણે સ્વસ્તિક ચોકડીની પણ પૂર્ણતા થઈ જાય, ત્યાંથી પણ રંગસૂત્ર દૂર જતા રહે. પેકેટિનમાં પુનઃ સંયોજિત ગંઠિકાનું દ્રશ્યમાન થવું, ઝાયગોટિનમાં સિનપ્ટેમેલ સંકુલ બનવું, અને છેલ્લે શું વધ્યું? રંગસૂત્ર પાતળા તંતુ જેવા દેખાય લેપ્ટોન. એટલે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ શરૂ થાય. એટલે આ રીતે જોડકા સેટ કરી શકો. પેલાની સામે બીજું આવશે, જો કે ત્યાં જ આપણો આન્સર બની જાય છે. કયો આવશે? બીજો ઓપ્શન આવશે. ઓકે, ત્યાર પછી કોષ વિભાજનના તબક્કાઓને સાચો ક્રમ આપવાનો છે. તો સૌથી પહેલા કોને નંબર આપશો? ગેપ 1 ને. એટલે પેલા ઈ આવશે ને. પેલા શું આવશે? ઈ. તો આ બે ઓપ્શન નીકળી ગયા. પછી જીવન પછી એસ આવે, જ્યાં આપણે શું કરીએ છીએ? સંશ્લેષણ તબક્કો કહીએ. એટલે ઈ પછી શું આવશે? સી. તો તમારો જવાબ આવી ગયો. એટલે આ નામ ખાલી લખ્યા, બાકી જીવન, એસ, G2 કોષ કેન્દ્ર વિભાજન, અને છેલ્લે શું આવે? કોષ રસ વિભાજન. રંગસૂત્રના કાઇનેટોકોર સાથે ત્રાક તંતુઓ કઈ અવસ્થામાં જોડાય છે? ભાજના અવસ્થામાં જોડાય. બે વિધાન આપેલા છે. લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્ર ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈ શકીએ. તો એ વાત સાચી છે, કારણ કે લેપ્ટોટીનમાં રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ શરૂ થાય તો રંગસૂત્ર બનવાના શરૂ થયા હોય તો તમે માઇક્રોસ્કોપમાં જોઈ તો શકો. ત્યાર પછી સિનોપ્ટિમેલ સંકુલનું વિઘટન ડિપ્લોટીન અવસ્થાની શરૂઆતની ઓળખ છે. આ વાત કેવી થઈ? સાચી. એટલે જ પછી આગળ શું બને છે? સ્વસ્તિક ચોકડી. ત્યાર પછી તમને ABCDE એવા વિધાનો આપેલા છે. લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચતુષ્ક નિર્માણ થાય, લેપ્ટોટીનમાં ન થાય. ચતુષ્ક એટલે સમજાત રંગસૂત્રની જોડીઓ ક્યાં બને? ઝાયગોટીનમાં બને. ભાજનોત્તર અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર બે ભાગમાં વહેંચાય છે ભાજનોત્તર અવસ્થામાં. તો આ વાત કેવી થઈ? સાચી, કારણ કે રંગસૂત્રિકાઓ છૂટી પડી જાય. પેકેટિન દરમિયાન સમાપ્તિ, પેકેટિનમાં ન થાય. આવી ટર્મિનલાઇઝેશન ક્યાં થાય? ડાયકાઇનેસિસમાં, સ્વસ્તિક ચોકડીના સ્થાનેથી પણ રંગસૂત્ર દૂર થાય. તો આ ખોટું છે. અંત્યાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા, ગોલ્ગિકા, ER પુનઃનિર્માણ થાય. તો આ વાત સાચી. સમજાત રંગસૂત્રની સમરૂપ રંગસૂત્રિકા નો આવે, અસમજાત રંગસૂત્રિકા વચ્ચે વ્યતિકરણ થાય. તો આમાં ખોટું છે. તો સાચા ખાલી બે જ નીકળ્યા, બી અને ડી. કયો ઓપ્શન આવશે આપણો? ત્રીજો ઓપ્શન આવશે. ત્યાર પછી ફરીથી બે વિધાન આપેલા છે. કોષ ચક્રની G0 અવસ્થામાં કોષ ચયાપચયિક રીતે નિષ્ક્રિય હોય છે. તો વાત કેવી થઈ? કેવો હોય? સક્રિય હોય ને. આંતરાવસ્થાના ਇਸ તબક્કામાં તારા કેન્દ્રનું દ્વિગુણન થાય. વાત સાચી છે, પેલી વાત ખોટી છે. સુકોષ કેન્દ્રીમાં ડીએનએ સ્વયંજનન અહીં થાય છે. ક્યાં થાય છે ભાઈ? એસ તબક્કામાં. ખબર પડી? ચાલો, ત્યાર પછી તમને જોડકા આપેલા છે. એસ તબક્કામાં શું કરીએ? ડીએનએ સ્વયંજનન. G2 માં શું કરીએ? સંભાજન. આના પછી આવવાનું છે. અને આ કોષ G2 માં આવ્યો ક્યાંથી? એસ તબક્કામાંથી. તો ત્યાં શું કર્યું?
ડીએનએ દ્વિગુણ એની વચ્ચેનો મધ્ય વિરામ એટલે એની વચ્ચેની અવસ્થા છે G2 વિરામ અવસ્થા જેને આપણે શું કહીએ નિષ્ક્રિય તબક્કો જીવનમાં આપણે પ્રોટીન સંશ્લેષણ આરએનએ ઉત્સેચક આવું બધું બનાવે આ રીતે જોડકા સેટ કરી શકો પેલાની સામે ચોથું આવશે બીજાની સામે બીજું આવશે ત્યાર પછી ત્રીજું કયો ઓપ્શન આવશે બીજો અર્ધીકરણના નીચેના તબક્કાને યોગ્ય ક્રમ આપવાનો છે અર્ધીકરણની અંદર આવું બધું થાય છે તો સૌથી પહેલા તો શું થવાનું આ જેટલા પણ ઓપ્શન આપેલા છે વ્યતિકરણ આપેલું છે સાયનેપ્સિસ આપેલું છે સ્વસ્તિક પૂર્ણતા કોષ કેન્દ્રિકા લુપ્ત ડાયકાઇનેસિસ માં થાય તો ઈ તો છેલ્લે આવશે ખબર પડી એ પેલા સ્વસ્તિક પૂર્ણતા થઈ જાય તો ઈ ત્રીજું આવશે સાયનોપ્સિસ પેલા આવશે પછી આપણે શું કરીએ છીએ વ્યતિકરણ ચોથું ત્રીજું પેલા બીજું આવશે ને સાયનેપ્સિસ અને પછી શું આવે વ્યતિકરણ પેલા આપણે શું કરીએ સમજાત રંગસૂત્રની જોડીઓ બનાવે પછી પેકેટીન માં જાવ તો વ્યતિકરણ થાય ત્યાર પછી ડિપ્લોટીન ડાયકાઇનેસિસ માં જશો એટલે સ્વસ્તિક ચોકડીના સ્થાનેથી દૂર થશે ને કોષ કેન્દ્રિકા લુપ્ત થાય કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય અંગિકાઓ અદ્રશ્ય થાય એ બધું પૂર્વાવસ્થા એકના અંતમાં થાય તો આવી રીતે ચોથા ઓપ્શનમાં યોગ્ય ક્રમ દેખાય છે સમવિભાજન દરમિયાન ત્રાક તંતુઓનું મુખ્ય કાર્ય રંગસૂત્રને અલગ પાડવા નવા ડીએનએ નું સંશ્લેષણ નુકસાન પામેલ ડીએનએ નું સમારકામ રંગસૂત્રને શું કરે છે અલગ કરે ત્રાક તંતુઓ ઓકે ચાલો તો અહીંયા આપણા એમસીક્યુ આજના કેવા થઈ ગયા પૂરા ઓકે તો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનના ઇમ્પોર્ટન્ટ એવા એમસીક્યુ સોલ્વ કરેલા છે ઓકે તો આના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે આ ચેપ્ટરની જેટલી પણ થિયરી આપેલી છે એટલું બધું લેન્થી ચેપ્ટર નથી આંતરાવસ્થા સંભાજન અર્ધીકરણ એવી રીતે મેન 3 થિયરીઓ છે જેમાં જે માહિતી આપેલી છે ઉપરથી કેવા એમસીક્યુ બને છે એ પ્રમાણે તમારે થિયરી પ્રિપેર કરતી વખતે ધ્યાન રાખવાનું છે ઓકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં ફરીથી નવા એમસીક્યુ સાથે મળીશું ઓકે ચાલો